બનાસકાંઠા સહિતના પંથકમાં ભારે વરસાદ. સરહદી વિસ્તાર સુઈગામ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો. ભારે વરસાદને કારણે ખેતરો અને મેદાનો પાણીના બેટમાં ફેરવાયા છે. નડાબેટ રણમાં વરસાદી પાણી ભરાતા દરિયા જેવું દ્રશ્ય પણ સર્જાયું છે. નડાબેટ વિસ્તાર આખો કે જ્યાં પાણીમાં ગરકાવ થયો છે, દરિયા જેવા દ્રશ્યો અહીંયા સર્જાયેલા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ સામે આવી. સરહદી વિસ્તાર સુઈગામ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. સંવાદદાતા વશરામ ફોન લાઈન પર જોડાયા છે. વશરામ, બનાસકાંઠા સહિત પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે, અનેક ગામોમાં પાણી ભરાયા છે, શું સ્થિતિ? વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા બાદ વાવથરા જિલ્લામાં પણ સર્વત્ર જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બોર્ડરના વિસ્તારની અંદર સોઈગામમાં ભારે વરસાદના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાયા હતા. જોકે નડાબેટના રણની અંદર વધુ વરસાદને કારણે રણ દરિયા જેવો માહોલ સર્જાયો હતો. જોકે અનેક ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બિલકુલ, જાણકારી બદલ આભાર. તો જ પ્રકારે નડાબેટ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે દરિયા જેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. અનેક ગામડાઓમાં પણ પાણી ભરાયા છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુઈ ગામ અને આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ થયો.